સુંદર સાથ કી સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટન છે. વિતક ગ્રંથ વક્ર નંબર 2 ચોપાઈ નંબર 7 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 7. વ્રજ રાસ દો અખંડ કર ચેતન બુદ્ધિ ફિરે મન એ બ્રહ્માંડ તીસરા જહાં મોહમ્મદ આए રોશન. વ્રજ રાસ દો અખંડ. વ્રજની લીલા આપણે જોઈ ગઈકાલે, એને શોર્ટમાં બતાવીએ ફરી તો 11 વર્ષ અને 52 દિવસની લીલા, 52 દિવસના અબોલા આપ્યા આપણને. આપણી અસલું પહેચાન થઈ, ધનની અસલ પહેચાન થઈ. તો ગૌપચ વધ છોડીને આ સંસાર છોડીને ચાલ્યા ગયા આપણે, અને યોગમાના બ્રહ્માંડની અંદર ગયા, કેવલ બ્રહ્મની અંદર ગયા. તો કેવલ બ્રહ્મની અંદર જે બ્રહ્માંડ બનાવ્યું, તો કોણે બનાવ્યું? એક પ્રશ્ન. કેવલ બ્રહ્મની અંદર કેમ કેવલ બ્રહ્મની અંદર રાસ ખેલાયો? બીજા કોઈ જગ્યાએ નહીં. યોગમાના બ્રહ્માંડની અંદર 4 ચતુષ્પાદ છે: સદબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ. તો કેમ કેવલ બ્રહ્મની અંદર બતાવ આ ખેલ ખેલાયો? શું કારણ છે? તો એ બ્રહ્માંડને કેવલ બ્રહ્મની અંદર આ વૃંદાવન કોણે બનાવ્યું? આ બધા પ્રશ્નો છે. તો કેવલ બ્રહ્મનું જે આનંદ સ્વરૂપ જે છે, કેવલ બ્રહ્મનું આનંદ સ્વરૂપ આપણે બતાવ્યું કે કેવલ બ્રહ્મને પણ અંતસ્કરણ છે, મંચિત બુદ્ધિ અહંકાર. સદબ્રહ્મને પણ મંચિત બુદ્ધિ અહંકાર છે, મનને પણ મંચિત બુદ્ધિ અહંકાર છે. આને આપણે શું કહીએ છીએ? તારતમ પ્રણાલી. આને આપણે શું કહીએ છીએ? તારતમ પ્રણાલી. અને અહીં આગળ કેવલ બ્રહ્મ જે છે, એ કેવલ બ્રહ્મનું આનંદ સ્વરૂપ જે છે, એણે આ બ્રહ્માંડ બનાવ્યું, જેને આપણે કેવલ બ્રહ્મની અર્ધાંગની કહીએ, અથવા કેવલ બ્રહ્મનું પોતાનું આનંદ સ્વરૂપ છે, એ આ બ્રહ્માંડ બનાવી રહ્યું છે. વાસ્તવમાં છે તો કોણ? રાજી મહારાજ. રાસની અંદર આપણે નુરી તન ધારણ કરીએ છીએ. જેમ અહીંયા તારણ અહીંયાના કાળમાયના બ્રહ્માંડમાં આવ્યા, તો આ તન ધારણ કર્યા હતા આપણે. મીન્સ આ તન પર આપણે બેસીને લીલા કરી, લીલા જોઈ. યોગમાના બ્રહ્માંડમાં ગયા, તો યોગમાના બ્રહ્માંડની અંદર જે તન ચાલતા હોય, એ તનની અંદર આપણે શૃંગાર સજ્યો. એટલે યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી થયા તૈયાર. યોગ માયાનો વેશ તો કયો છે? કે ત્યાં નુરીતન છે, તો આપણે નુરીતન ધારણ કર્યા. અને નુરીતનની અંદર એક એક તનની અંદર એક બ્રહ્મ સૃષ્ટિ ને 2 ઈશ્વરી સૃષ્ટિ. અહીંયા પ્રશ્ન એ થાય, અહીંયા પ્રશ્ન એ થાય છે, તો ઈશ્વરી સૃષ્ટિને શા માટે બેસાડી? આ એક મોટો પ્રશ્ન છે. બહુ બારીક વાતો છે આની અંદર. હું બધા જે નાના નાના જે પ્રશ્નો આપી રહ્યો છું સુંદર સાથ, એની પર સુંદર વિચાર કરજો, તો આખો જે આ ખેલ છે સમજાશે. ઈશ્વરી સૃષ્ટિને શા માટે બેસાડી? અક્ષર બ્રહ્મને જે આ લીલા જોવી હતી, તો અક્ષર બ્રહ્મ તો ત્યાં આગળ છે, એમના અંતસ્કરણની અંદર ખેલ થઈ રહ્યો છે. બીજી વાત કે ત્યાં આગળ કયું સ્વરૂપ ખેલી રહ્યું છે? તો અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. આતમ અક્ષરની અને રાજી મહારાજનો જોશ. તો અહીંયા એક પ્રશ્ન છે, એ નોંધ લેજો કે ઈશ્વરી સૃષ્ટિને શા માટે બ્રહ્મ સૃષ્ટિની એક જે નુરીતન છે એની અંદર 2 ઈશ્વરી સૃષ્ટિ બેસાડી? અક્ષર બ્રહ્મ તો ત્યાં ખેલી રહ્યા છે. અક્ષરની આતમ અને ધનીનો જોશ એ આપણી સાથે ખેલ ખેલી રહ્યું છે. બહુ મહત્વનો પ્રશ્ન છે. તો હવે આ રાસ શરૂ થાય છે. હવે આ રાસ શરૂ થાય છે. તો જે રાસ શરૂ થાય છે, તો
તો આ રાસ ખેલે છે કોણ? આ રાસ ખેલે છે કોણ? તો રાજજી મહારાજનો જોશ આપણી સાથે આ ખેલ ખેલી રહ્યો છે. અક્ષર બ્રહ્મ કદાપી ન ખેલે. સાંભળ્યો સુંદર સાહેબ? ભલે અક્ષરની આતમ ત્યાં રહી, એ નૂરી તનની અંદર ભલે અક્ષરની આતમ રહી, પણ એ ખેલ આપણી સાથે ખેલી ન શકે, એ જોશ ખેલી શકે છે. તો આનું પ્રમાણ શું? પ્રણામ તો જોઈએ કે ન જોઈએ? પ્રમાણ, સોરી માફ કરજો, એનું પ્રમાણ તો પ્રમાણ શું છે એનું? તો રાજ્ય મહારાજ જ્યારે પોતાનો જોશ ખેંચી લે છે ત્યારે અક્ષરની આતમ ચોકે છે કે આ હું કોણ? અમારો વેશ, નટવર વેશ. એટલે આતમ છે, પણ આતમ લીલા કરતી નથી. અને એ લીલા નથી કરતી તો એ લીલા સોનાથી જોઈ રહી છે? તો એમની સુરતા દ્વારા. અને એ જ ઈશ્વરી સૃષ્ટિ, એક એક બ્રહ્મ સૃષ્ટિની અંદર બે ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે. એ સુરતા આ ખેલ જોઈ રહી છે. અક્ષર બ્રહ્મ ખેલ જોઈ રહ્યા છે તો કયા સોના દ્વારા? તો એ સુરતા દ્વારા. જેમ આ બ્રહ્માંડની અંદર આપણે આ ખેલ જોઈ રહીએ છીએ તો સોના દ્વારા? તો આપણી સુરતા દ્વારા, પર આતમની સુરતા દ્વારા આ ખેલ જોઈ રહ્યા છે. આપણે આવ્યા નથી ને ગયા નથી, પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, અને સુરતા દ્વારા ખેલ જોઈ રહ્યા છે. એમ રાસ પણ અક્ષર બ્રહ્મને સુરતા દ્વારા બતાવી રહ્યા છે. ભલે અક્ષરની આતમ ત્યાં રહી, પણ અક્ષરની આતમને કઈ શુદ્ધ નથી. જો અક્ષરની આતમને શુદ્ધ હોય તો અક્ષરની આતમ ચોકે નહીં. ઇવન દો જે વેશ એમણે જે વેશ પહેર્યો છે, નટવરનો વેશ પહેર્યો છે, એની પણ શુદ્ધ નથી. એ જોશની શક્તિ કાર્ય કરી રહી છે, અને ધણીનો જોશ છે. અક્ષર બ્રહ્મ રૂહો સાથે કદાપી ખેલી ન શકે. એક જ. તો અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન થવા પાછળનું કારણ શું છે? ઘણા બધા કારણો છે. શું કારણ છે? હવે કે છે વાણીની અંદર તો બતાવ્યું છે કે આ છે, પણ ધણીના ઈશારાઓ જે બારીક વાતો છે એ સમજવા પ્રયત્ન કરો. ત્રીજું બ્રહ્માંડ રચવાનું હતું. ત્રીજું બ્રહ્માંડ રચવાનું હતું, એનું પ્રયોજન ધણી કરી રહ્યા હતા. આની શુદ્ધ કોઈને ન હતી. આની શુદ્ધ કોઈને ન હતી. ધણી સિવાય કોઈને શુદ્ધ નથી આની. અને ત્રીજું બ્રહ્માંડ રચવા માટે સભ્ય મહેરાજ દર્શનની રાત્રિ અક્ષર બ્રહ્મને ત્યાં લઈ જાય છે. એ પેલા બરારબની અંદર મોકલે છે. બરારબની અંદર મોકલ્યા પછી એમને રબરબનો તખ્તરો આવી અને રંગમહોલની અંદર લઈ જાય છે. રંગમહોલની અંદર લઈ જાય છે તો જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદની અંદર શું આવી રહ્યું છે? તો સુરતા આવી રહી છે. સમજી લેજો સુંદર સાહેબ. વજૂદ કયું છે? કાળમાના બ્રહ્માંડની અંદર વજૂદ કયું છે? તો મુસ્તફા બેગનું તન છે. અને અક્ષરની આત્મ આવી રહી છે. એ તન નથી આવી રહ્યું, એ આત્મ આવી રહી છે. અક્ષરધામથી જબરાઈલ ફરિશ્તો પણ એની સંગત કરે છે. અને સંગતને કારણે જે જબરાઈલ ફરિશ્તો કહી રહ્યો હતો નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, તો પ્રયત્ન તો કરે છે, પણ 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપી છે. અને બીજી જે પલે કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. સંગત. તો આ જે સંગત છે એ સંગત અહીંયા બતાવી છે, અને એ જ સંગત આપણી પર લેવાની છે. આ સંગત પણ આપણી પર લેવાની છે કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે, જો બ્રહ્મ સૃષ્ટિની સંગત જીવ કરશે, બ્રહ્મ સૃષ્ટિની સંગત જે છે એ જીવ કરશે, તો એને પણ આ લાભ મળશે. સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક પોઈન્ટ છે આ. પણ આ જે સંગત છે એ સંગતની અંદર જીવ જે પોતાનો જે નેચર છે એ ન છોડે તો એ છૂટી જશે. જેમ જબરાઈલ ફરિશ્તે સંગત તો કરી,
પણ પોતાનો જે સ્વભાવ જે છે એ સ્વભાવ ન છોડ્યો, એટલે એને જુદું થઈ જવું પડ્યું કે નૂત જલાની તજરીથી મારા પડ જરે છે, પણ એમને સમજી ન શક્યો, જુદું થઈ જવું પડ્યું, કારણ કે પોતાનો સ્વભાવ ન છોડ્યો. એમ આમ ખલક પણ જો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશે અને જો પોતાનો સ્વભાવ નહીં છોડે તો એને જુદું થઈ જવું પડશે. આપણે કરવાની જરૂર નથી, ઓટોમેટિક જુદી થઈ જશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ માર્ગ પર ચાલ્યા કરશે. જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો એ આ માર્ગ પર ચાલ્યા કરશે. એટલે સંગત શું છે, આ સંગત બતાવી. હવે બન્યું શું? તો જબ્રાઈલ ફરિશ્તો છે, એ જબ્રાઈલ ફરિશ્તો આગળ ન જઈ શક્યો, તો અક્ષરબ્રહ્મ સાથે કોણ જઈ શક્યું? તો અસરાફીલ ફરિશ્તો, અક્ષરબ્રહ્મની બુદ્ધિ, અસરાફીલ ફરિશ્તો ગયે છે ત્યાં. 90,000 હરફ આપે છે. ગઈકાલે આપણે આ પ્રશ્ન થયો હતો, આ ફરી બતાવી રહ્યા છે, રિપીટ કરી રહ્યા છે. એની પાછળનું કારણ બીજું કશું નહીં, સુંદર સાથે સમજ પડે એટલા માટે. અક્ષરને કહે છે 30,000 તું જાહેર કરજે, 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 તું કોઈને બતાવીશ નહીં, હું આવીશ ત્યારે જાહેર કરીશ. આ કે છે. તો અહીંયા આગળ પ્રશ્ન એ હતો કે 30,000 જો એમને બતાવવાના જ નહોતા તો શા માટે આપ્યા? એક પ્રશ્ન હતો. અહીંયા લઈ 90,000 હરફ લઈ અને બરાબર પાછા આવે છે, અને પાછા આવતા અક્ષરની હદની અંદર જબ્રાહીલ ફરિશ્તો જોઈન્ટ થઈ જાય છે. જબ્રાહીલ જો સદનિકા લે આયા ફુરમાન. તો કેવી રીતે? જબ્રાહીલ ફરિશ્તો તો રંગમોલની અંદર ગયો નથી, તો કેવી રીતે ફુરમાન લઈને આવે છે? આ એક પ્રશ્ન છે. વાણીની અંદર કહે છે જબ્રાહીલ જો સદનિકા લે આયા ફુરમાન. બરારબની અંદર જે રાસ ખેલ કે આય બરારબ શ્યામ, જે કે છે રાસ ખેલ કે આય બરારબ શ્યામ. અક્ષરની આતમ અને ધનીનો જોશ જે છે એ ત્યાં આગળ બસેરો કરતો શીખવાડે છે, એટલે બસરી સુરત કહેવામાં આવે છે. બસેરો કરતો શીખવાડે છે. અહીં એક બીજો પ્રશ્ન થયો કે જે પારબ્રહ્મ પરમાત્મા જો હિન્દુઓની અંદર આવવાના હતા, હિન્દુની અંદર આવવાના હતા, તો પછી અક્ષર બ્રહ્મને બરારબની અંદર શા માટે મોકલ્યા? એમને હિન્દુસ્તાનમાં કેમ ન મોકલ્યા? એક આ પ્રશ્ન. બધા જે નાના નાના પ્રશ્નો છે, જાતે અંદર વિચારો કે ભાઈ અહીંયા જવાના હતા તો પછી અહીંયા જ બધું પ્રયોજન કરવું હતું ને, શા માટે ત્યાં બીજે મોકલ્યા? અને અંતના સમયે બધું ત્યાંથી પાછું અહીંયા ખેંચી લાવ્યા શા માટે? મક્કાથી બરકત ઉઠી ગઈ કે છે ને, જબ્રાઈલ ફરિશ્તો બરકત સરકત બધું લઈને હિન્દુસ્તાનની અંદર આવી ગયો. શા માટે? શું કારણ હતું? જો હિન્દુસ્તાનની અંદર આવવાના હતા તો પછી એ બરકત સરકત બધી હિન્દુસ્તાનની અંદર જ આપી હોત. તો આ બધા પ્રશ્નો પર વિચાર કરજો. આજે બધા પ્રશ્નો છે, એની પર વિચાર કરજો. બરારબની અંદર બસેરો કરતો શીખવાડે છે, એટલે બસરી સુરત કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ બીજું બધું, આ તો અક્ષરબ્રહ્મનું કાર્ય પતાવી દીધું, 90,000 હરફ આપી એમને અહીંયા બરારબની અંદર મોકલ્યા. હવે રાજ્ય મહારાજ છે, રાજ્ય મહારાજ ક્યાં જાય છે? રાજ્ય મહારાજ જાય છે તો ક્યાં જાય છે? તો રાસની અંદર જાય છે, કેવળ બ્રહ્મની અંદર જાય છે. કેમ? કે રૂહો ત્યાં આગળ તડપી રહી છે એમના વગર. રૂહો ત્યાં આગળ તડપી રહી છે એમના વગર. એટલે ધની જાય છે ત્યાં આગળ, અને ધની જઈ અને આ બાજુ રૂહોની જે લીલા છે એ પણ ગઈકાલે આપણે બતાવી હતી કે તામસ્ય શક્યો છે, તામસ્ય શક્યો બતાવી રહી છે આપણને કે હિંમત શા માટે હારો છો? હમણાં ધની અહીંયા હશે તો હમણાં આવી જશે તરત એવાય. શા માટે ચિંતા કરો છો? જે આપણે વ્રજની અંદર લીલા કરતા હતા એ લીલા આપણે ચાલુ કરીએ, અને લીલા ખેલી રહ્યા છે, અને એ લીલાની અંદર મગ્ન થાય છે. સાંભળજો, એ લીલાની અંદર મગ્ન થાય છે ત્યારે સ્વરૂપ, કારણ કે ત્યાં આગળ તે સમયે એમનું કામ બધું પતી ગયું છે એટલે આવે છે. અને પાછા ધની કે છે હું તો કહે નતો ગયો, હું તો અહીં ન જ હતો.
વિચારો. સુંદર સાહેબ, ધણીની લીલા જુઓ તમે. હું તો કહે નતો ગયો, પણ એ સમય દરમિયાન તો શું કરી ધણીને આવ્યા. અને આ બધી સુધ આપણને તારતમ વાણી દ્વારા મળે છે. ધણી અનેક રૂપ ધારણ કરી. ધણી અનેક રૂપ ધારણ. અહીં આગળ હવે કેવલ બ્રહ્મની અંદર અહીં આગળ અક્ષર બ્રહ્મ નથી. સુંદર સાથ કે નથી, એમની ઈશ્વરી સૃષ્ટિ પણ નથી. ફક્ત ને ફક્ત રાજી મહારાજ અને રૂહો છે, બીજું કોઈ નથી. જે પરમધામની અંદર જે લીલા થતી હતી એ જ લીલા અહીંયા કરી. અંતર્જાન પછીની લીલા એ આ લીલા કરી કે જે અક્ષર બ્રહ્મને જોવી હતી. એટલે અક્ષર બ્રહ્મને જોવી હતી તો અક્ષર બ્રહ્મને પ્રત્યક્ષ કદાપી ન બતાવી શકે. એટલા માટે રાજી મહારાજે અક્ષર બ્રહ્મને આ લીલા જે છે એમને એમની બુદ્ધિની અંદર બતાવી, જેને આપણે કેવલ બ્રહ્મ કહીએ છીએ. અક્ષર બ્રહ્મની બુદ્ધિ શું છે? તો કેવલ બ્રહ્મ. કેવલ બ્રહ્મની અંદર આ લીલા બતાવી. હવે એ લીલા જે કેવલ બ્રહ્મની અંદર બતાવી, સાંભળજો સુંદર, બહુ બારીક વાતો છે. હવે શું થયું કે આ લીલા કરી સમાપ્ત કરીને આપણે પરમધામ પાછા ગયા. આ લીલા સમાપ્ત કરી આપણે પરમધામ પાછા ગયા. હવે આ લીલા જે છે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મને ખબર પડી, આ તો કારણ કે એમની બુદ્ધિની અંદર હતું, એમને ખબર પડી કે આ તો આ બ્રહ્મ લીલા થઈ ગઈ. એટલે એ લીલા છે એ કેવલમાંથી ખસેડી અને સબલિકની અંદર, સબલિકના મહાકારણની અંદર ચોથી બહિસ્તી જે કહે છે ત્યાં આગળ અખંડ થઈ આ લીલા. કેવલ બ્રહ્મો કદાપી અખંડ કશું ન થાય. કેવલની અંદર કદાપી કશું અખંડ ન થાય. સુંદર સાથ અને કોઈ સુંદર સાથ બતાવી રહેલા છે કે ભાઈ આ કેવલ બ્રહ્મની અંદર અખંડ થઈ, કદાપી ન થાય. ચિત્તની અંદર જ અખંડ થાય. અને એ લીલા ચોથી બહિસ્તીની અંદર, ચોથી બહિસ્તીની અંદર સબલિકની ચોથી બહિસ્તી છે એની અંદર અખંડ થઈ. તો સબલિકની ચોથી બહિસ્તી છે એને શું કહેવામાં આવે છે? તો સબલિકનું મહાકારણ ની અંદર આ લીલા અખંડ થઈ. અને સબલિકના કારણની અંદર વ્રજની લીલા અખંડ થઈ. આ બે લીલાઓ અખંડ છે તો ક્યાં? ચોથી ને પાંચમી બહિસ્તી. તો ચોથી ને પાંચમી બહિસ્તી છે ક્યાં? તો ચોથી બહિસ્તી સબલિકનું મહાકારણ અને સબલિકનું કારણ. આ બંને લીલાઓ ત્યાં અખંડ થઈ. એટલે કે જે વ્રજ રાસ દો અખંડ, વ્રજ રાસ દો અખંડ, તો ક્યાં અખંડ થયા છે? એક કારણની અંદર, સબલિકના કારણની અંદર, અને બીજું સબલિકના મહાકારણની અંદર. કર ચેતન બુદ્ધિ ફિરે મન, કર ચેતન બુદ્ધિ ફિરે મન. કર ચેતન અખંડ કરી દીધું. હવે અહીં આગળ શું કરે છે? બુદ્ધિ ફિરે મન. એ બ્રહ્માંડ તીસરા એ તો અખંડ કરી દીધું. કોણે અખંડ કર્યું? અક્ષર બ્રહ્મે કર્યું. હવે કે છે ફિરે મન. ફિરે મન એટલે શું થયું કે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ એની લીલા ચાલુ કરી દીધી. કઈ લીલા? બસેરાની લીલા. ત્રીજી લીલા અંતસ્કરણની લીલા સતત ચાલુ છે. તો કઈ ચાલુ કરી એમણે? તો બસેરાની લીલા ચાલુ કરી દીધી, બરારબની લીલા ચાલુ કરી દીધી, ત્રીજા બ્રહ્માંડની લીલા ચાલુ કરી દીધી. અહીં આગળ અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ ત્રીજા બ્રહ્માંડની લીલા ચાલુ કરી રહ્યા છે, બસેરો કરતો શીખવાડી રહ્યા છે. અહીં આગળ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર ધનીની સાથે પરમધામ છે. રાસ ખેલીને આય આપણે ઘરે ગયા છે. આ બાજુ આય બરારબ શ્યામ, બરારબની અંદર. એટલે કે છે કર ચેતન, કર ચેતન. હવે ચેતન નો અર્થ શું? કે એમણે અખંડ કરી દીધી. આ કર ચેતન કોણે? અક્ષર બ્રહ્મે. બુદ્ધિની અંદર લીલાથી અખંડ કરી અને બુદ્ધિ ફિરે મન, બુદ્ધિ ફિરે ક્યાં ગયા? બરારબની અંદર આવ્યા. એ બ્રહ્માંડ તીસરા, એ બ્રહ્માંડ તીસરા.
આ મન ફર્યું તો તીસરું બ્રહ્માંડ, તો તીસરા બ્રહ્માંડની અંદર ફરી રાજ્ય મહારાજ આવે ને બરારબની અંદર, ત્રીજા બ્રહ્માંડની અંદર, કાળવાયના બ્રહ્માંડની અંદર ફરી આવે. એટલે કે છે એ બ્રહ્માંડ મન ફર્યું તો ક્યાં ફર્યું? તો કાળમાયના બ્રહ્માંડની અંદર આવ્યું. અને એ કાળમાયના બ્રહ્માંડની અંદર આવ્યું તો કે છે એ બ્રહ્માંડ તીસરા, એ બ્રહ્માંડ તીસરા, જહાં મોહમ્મદ આए रोशन, जहां मोहम्मद आए रोशन. मोहम्मद કોણ? તો રસૂલ મોહમ્મદ. મોહમ્મદ કોણ? તો રાજ્ય મહારાજ. રાજ્ય મહારાજનું કયું સ્વરૂપ? તો સત સ્વરૂપ આવ્યું છે. હવે સત સ્વરૂપ ના કહેવાય, માફ કરજો સુંદર સાહેબ, રાજ્ય મહારાજનું સત અંગ આવેલું છે, જેને આપણે અક્ષરબ્રહ્મ કહીએ છીએ. રાજ્ય મહારાજનું સત અંગ આવેલું છે અહીંયા આગળ. સત સ્વરૂપ હોત તો એમને આ બધું કશું કરવાની જરૂર ન હોત. સત સ્વરૂપને બધી શુદ્ધ છે, સત અંગને નથી શુદ્ધ. સુંદર સાહેબ, બહુ બારીક વાતો છે આ. સત અંગ અને સત સ્વરૂપ બંને જુદી વસ્તુ છે. સત અંગ જે છે એ અક્ષર બ્રહ્મ છે, અને સત સ્વરૂપ છે એ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, એ રાજ્ય મહારાજ સત સ્વરૂપ ધારણ કરી શકે, એ સત અંગ છે. અને સોરી, સત સ્વરૂપ છે. અને સતઅંગ એ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મને ત્યાં મોકલેલા છે બરારબની અંદર. થોડું શાંતિથી વિચારશો તો સમજાશે. શાંતિથી વિચારશો તો સમજાશે. હવે શું થાય છે? રંગમહોલની અંદર શું થાય છે? તો આ બાજુ તો બસેરો કરતા શીખવાડે છે, અને આ બાજુ તામસ્ય સખ્યો. હવે તામસ્ય સખ્યો જે છે ને, રંગમહોલની અંદર તામસ્ય સખ્યો, એને આ શોભા આપેલી છે કે ધની તમે જે કહેતા હતા કે દુઃખ, તો દુઃખ તો મેં જોયું નહીં. કેમ રાજ્યસ્ય સખ્યો ન બોલી? કેમ સ્વાતસ્ય સખ્યો ન બોલી અને તામસ્ય સખ્યો બોલી? શું કારણ હતું? કારણ કે વ્રજ અને રાસ ખેલીને આપણે ધામ ગયા. તમે તામસ્ય સખ્યો બોલી રહી છે કે ભાઈ તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં. રાજસ્વ સખ્યો કશું નહીં કહેતી, સાતસ્ય સખ્યો કશું નથી કહેતી. કારણ કે એ દુઃખમાંથી બહાર નીકળી છે. વ્રજમાંથી રાસમાં જતા પહેલા એમણે તડપીને ગઈ છે. પણ તામસ્ય સખ્યો છે એ કૃષ્ણમય હતી. એ કૃષ્ણમય હતી, એમના કૃષ્ણ સિવાય બીજું કશું નતું, એટલે એમને દુઃખનો પણ થોડોક પણ અહેસાસ નથી થયો. અને એટલા માટે તામસ્ય સખ્યો કહે છે, ભાઈ તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો જોયું ને. પણ વાસ્તવની અંદર આ શોભા એમને તામસ્ય સખ્યોને આપેલી છે. પ્રયોજન ધનીનું છે. અને આ સમય દરમિયાન રાજ્ય મહારાજ અને રૂહો વચ્ચે ઈશ્કરબદ્ધ થાય છે. શા માટે? હવે નાના પ્રશ્નો છે, બહુ નાના બારીક પ્રશ્નો છે. તો આપણે વ્રજ અને રાસ, વ્રજ ક્યાં ખીલ્યા? તો કાળમાયના બ્રહ્માંડમાં. સાંભળજો, વ્રજ ક્યાં આપણે ખીલ્યા? તો કાળમાયના બ્રહ્માંડની અંદર. પણ કયા યુગમાં ખીલ્યા? તો કે છે દ્વાપર યુગમાં. દ્વાપર યુગની અંદર આપણે આ ખીલ્યા. આજ પણ કાળમાયનું બ્રહ્માંડ છે. આ પણ કાળમાયનું બ્રહ્માંડ છે. અને ત્રીજી લીલા જાગણી રાસ છે, ક્યાં ખીલી રહ્યા છે? તો કલયુગની અંદર. પેલું દ્વાપર યુગની અંદર, આ કલયુગની અંદર. શા માટે યુગ બદલવા પડ્યા ધનીને? વ્રજ પછી તર્ત ને તર્ત રાસની લીલા કરી, તો તર્ત ને તર્ત આ લીલા કેમ ન કરી? આની અંદર ઘણા બધા પ્રશ્નો છે, અને આ પ્રશ્નોને વિચારશો તો સમજાશે. અને કલયુગની અંદર કરી તો ખરી,
પણ કલયુગની અંદર કયો? 28માં કળયુગની અંદર. એના પહેલા 27માં કળી, 27 કલયુગ પસાર થવા દીધા. શું કારણ છે? આટલા સમય દરમિયાન આપણે હતા તો ક્યાં હતા? શું કરતા હતા? પરમધામની અંદર ધની સાથે ઈશ્ક રબદ કરી રહ્યા હતા. કારણ કે હવે ત્રીજા બ્રહ્માંડની અંદર આવવાનું હતું. ધનીની ઈચ્છા હતી. હવે ધનીની ઈચ્છા હતી તો એ ઈચ્છા બતાવે કેવી રીતે? ધની લાવે કેવી રીતે અહીંયા આગળ આપણને? ધની આપણને લાવે કેવી રીતે? અને ઈશ્ક રબદ કરાયો. હવે કે છે આનો બેવરો થવો જોઈએ. આનો બેવરો થવો જોઈએ. અને એની હોડની અંદર, આશિકની હોડની અંદર આપણે અહીંયા આવેલા છે. ધનીનું પ્રયોજન શું હતું? ધનીએ તો પોતાના દિલની અંદર ફક્ત એક જ વસ્તુ લીધી હતી, મારે મારી સાહેબી બતાવી છે. સાહેબી શા માટે બતાવી હતી એમને? કે એમને ઈશ્કની લજ્જત મળે એટલા માટે. રૂહોને એમને મીન્સ કોને? રૂહોને ઈશ્કની લજ્જત મળે એટલા માટે સાહેબી બતાવી હતી રાજી મહારાજને, જેને મહાકારણ કહીએ છીએ આપણે. અહીંયા આગળ ઈશ્ક રબદ કર્યો આપણે. હવે ઈશ્કની હોડની અંદર આવ્યા. હવે એ ઈશ્ક સસ્તો છે ખરો? અહીં આવીને આપણે સમજાય છે ને, ધની આપણને જે આપી રહ્યા હતા એ ઈશ્ક સસ્તો છે ખરો? એ ઈશ્કની વેલ્યુ આપણને અહીંયા ખબર પડી રહી છે કે ધનીનો ઈશ્ક છે શું. એટલે એ બ્રહ્માંડ ત્રીસરા જવા મોહમ્મદ આય રોશન, આ બ્રહ્માંડ ત્રીસરું છે. જ્યાં મોહમ્મદ સાહેબ આવ્યા. હવે મોહમ્મદ આય રોશન જે છે, એટલે મોહમ્મદ સાહેબની અંદર ઈશારાની અંદર એવું છે કે ત્રણે ત્રણ મોહમ્મદની સુરત બતાવી દીધી છે. આપણે વન બાય વન લઈશું, આપણે ચિંતા ન કરો, જે રીતે આવશે એ રીતે લઈશું. મોહમ્મદ આય રોશન પહેલી વાર આવ્યા તો ત્યાં આગળ રોશન કર્યું. બસરી સુરતે બસેરાનું રોશન કર્યું. અત્યારે પણ તમે જુઓ શરિયત પર ચાલી રહ્યા છે, શરિયત છોડતા નથી, એટલે રોશન કરી નાખ્યું. જે રાજ્યમાં રાજ્ય કામ કરે કાચું હોય કદાપી પાક્કું કરી રહ્યા છે. અને આની અંદર કે વ્રજ રાસ દોવું, આની અંદર ઘણું બધું આવ્યું છે, એટલે બધું બધાને સુંદર સાથે સમજ છે એટલે બતાવતો નથી કે વ્રજ રાસ દોવું અખંડ. તો વ્રજમાંથી રાસમાં કેવી રીતે ગયા? આ બ્રહ્માંડનો લય કેવી રીતે થયો એ આપણે ગઈકાલે બતાવ્યું હતું, એટલે આને બતાવતો નથી. અને સીધા આપણે અત્યાર સુધી જે લીલાઓ હતી, અત્યાર સુધી અહીં સુધીની જે લીલા હતી એ ધનીની લીલાઓ હતી, રાજ્ય મહારાજની લીલાઓ હતી. હવે પછીની જે લીલાઓ થાય છે, હવે પછીની જે લીલાઓ થશે એ આપણી લીલાઓ થશે. ધનીની લીલાઓને સમજવા માટે, ધનીની લીલાઓને સમજવા માટે આપણે જેટલા આતુર હતા, હક્કે દિલ કી બારી ક્યાં, ધની આ બધું પ્રયોજન આપણા માટે કર્યું હતું. હવે આ બધું સમજાયું, એ બધી ધનીની લીલાઓ હતી. હવે જે જાગણી બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, તો હવે આપણી લીલાઓ શરૂ થશે કે આપણે આવીને અહીંયા શું કર્યું. એ બીતક છે. એટલે બીતક આપણી, આ બીતક આપણી છે કે આપણે શું કરી રહ્યા. અને એ જે આપણે શું કરી રહ્યા છે, તો આપણે એ જે કર્યું એને અત્યારે પ્રેઝન્ટની અંદર કેવી રીતે લેવું. કે આ બધી નહીં તો આપણે કુરાનની જેમ જ આ તો બધી થઈ ગઈ લીલાઓ છે, 400 વર્ષ પહેલાની લીલાઓ થઈ ગઈ છે, એને શા માટે યાદ કરો છો? કુરાનની અંદર શું કહેતા હતા? બતાવતા ભાઈ આ તો બધી પતી ગઈ, બધી થઈ ગયેલી લીલાઓ છે, એને યાદ કરીને શું કરવાનું? એમાં જે બીતકની જે લીલાઓ છે એ પણ પહેલા થઈ ગયેલી છે, 400 વર્ષ પહેલા. એને યાદ કરીને શું કરશો? એને જીવનમાં ઉતારો કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ, 400 વર્ષ પહેલા શું કરતા હતા અને અત્યારે શું કરી રહ્યા છીએ. વિચાર્યો.
रासलीला खेल के आए बरारब में, तहां बात सब जाहिर करी, चल्या मार्ग इनसे। रासलीला खेल के, रासलीला खेल के आए बरारब में, કોણ આવ્યું બરારબ ની અંદર? તો રાસ ખેલ કે આયે બરારબ શ્યામ, જે સ્વરૂપ રાસની અંદર હતું એ જ સ્વરૂપ બરારબ ની અંદર આવ્યું. અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ, એ જ સ્વરૂપ આવ્યું. હવે તો રાસની અંદર છે કોણ? હવે જાતે વિચારજો સુંદર સાથ. હવે રાસની અંદર છે કોણ? બહુ બારીક વાતો છે. જો આ સ્વરૂપ અહીંયા આવ્યું તો રાસની અંદર રૂહો સાથે કયું સ્વરૂપ ખેલી રહ્યું છે? અનેક તન ધારણ કરીને રાજ્ય મહારાજ ખેલી રહ્યા છે. કયું સ્વરૂપ? તો આનંદ સ્વરૂપ ખેલી રહ્યું છે. આનંદ અંગનાઓ સાથે આનંદ સ્વરૂપ રાસની અંદર ખેલી રહ્યું છે, કે જે અક્ષર બ્રહ્મને જોવું હતું એ એમને બુદ્ધિમાં બતાવ્યું. અને અહીંયા આગળ શું છે? અક્ષરની આતમ અને ધનીનો જોશ. કોણ લીલા કરી રહ્યું છે અહીંયા આગળ? તો ધનીનો જોશ લીલા કરી રહ્યું છે. બરારબની અંદર આ લીલા કોણ કરી રહ્યું છે? તો ધનીનો જોશ કરી રહ્યો છે. પણ કયો જોશ? તો સત સ્વરૂપનો જોશ કરી રહ્યો છે. સમજાશે નહીં આ? અને એ બસેરો કરાવી રહ્યું છે. બધા કહે છે ઇન્દ્રાવતી, બધા કહે છે શ્યામાજી શ્યામાજી શ્યામાજી. અને છોડો, જ્યાં સુધી સ્વરૂપની પહેચાન નહીં થાય, જ્યાં સુધી આપણને સ્વરૂપની પહેચાન નહીં થાય ત્યાં સુધી સામાજી સામાજી કર્યા કરશે. રૂહલ્લા આયા, રૂહલ્લા આયા, રૂહલ્લા આવ્યા, પણ રૂહલ્લા કોણ છે? આની પર વિચાર કરો. સામાજી અહીંયા આગળ બસેરો કરતા શીખવાડે, થોડુંક પણ વિચારતા નથી ને બતાવી રહ્યા છે ભાઈ સામાજીએ કર્યું. સામાજીને શરીયતમાં શું મીન્સ કર્મકાંડમાં શું એમને રસ? કર્મકાંડ કોણ બતાવે? જેને બ્રહ્માંડ બનાવ્યું હોય એ બતાવે. બ્રહ્માંડ કોને બતાવ્યું? તો અક્ષરબ્રહ્મે બનાવ્યું છે, તો અક્ષરબ્રહ્મ બતાવે. શા માટે શામાજી બતાવે? શામાજીને તો આની શુદ્ધ નથી. શામાજીને તો આ બ્રહ્માંડની પણ શુદ્ધ નથી. શું કેવી રીતે બતાવી શકે? પણ બસ ફક્ત શામાજી જે આવ્યા છે, રૂહ અલ્લાહ બનીને આવ્યા છે. સાંભળજો સુંદર સાથ, રૂહ અલ્લાહ બનીને જે આવ્યા છે એને આ બ્રહ્માંડ સાથે કોઈ લેવા દેવા નથી. એ ફક્ત આવ્યા છે તો એમનું લક્ષ્ય શું છે તમે જુઓ. બારીકીથી વિચારશો તો આ સમજાશે આ સ્વરૂપો. અને હક્કે દિલ કી બારી ક્યાં છે? નો ડાઉટ ધની જ કરી રહ્યા છે આ બધું. પણ જયારે રૂહ અલ્લાહ ધની દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન થયા અને એ શું લીલા કરી રહ્યા છે જુઓ. રૂહ અલ્લાહ બસ એમનું લક્ષ્ય એક જ છે કે હું શું કરું તો મારી રૂહ જાગે. આ સ્વરૂપ જ આ કાર્ય કરી રહ્યું છે. એમને કસી નથી આ બ્રહ્માંડની પડી કે કસાની નથી પડી કે હું શું કરું તો મારી આ રૂહ જાગે. એટલે તુમકો ઇસકો પજાવને કરું સો અનેક ઉપાય. એ અનેક ઉપાય કોણ કરી રહ્યું છે? તો રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ કરી રહ્યું છે. આનંદ સ્વરૂપ. હવે જો એ રૂહ અલ્લાહ જે છે તો પછી શામાજી તો એ અંગ છે અને એક સ્વરૂપ છે. એક અંગ છે અને એક સ્વરૂપ છે. બંને એક જ તનની અંદર લીલા કરી રહ્યા છે. આનંદને લીલા કરી રહ્યા છે. જુદાગી ક્યારે આવી? જ્યારે માગે છે ત્યારે એ જુદાગી આવી. એટલે બંને કોની સાથે માંગી રહ્યા છે? એ જુદાગી ત્યાં છે. મારાથી જાગણી કરાવો. જો બંને એક જ હોય તો કોની પાસે માંગી રહ્યા છે? ભાઈ શ્યામાજી શ્યામાજી શ્યામાજી. એટલે સુંદર સાથે સમજો. મારો પોઈન્ટ એક જ છે કે કોઈ આપે ને એને ઊંધું ગાલીને ન લો. ગાડેરિયા પ્રવાહની જેમ ન લો. દિલની અંદર એને વિચાર કરો. કોઈ પણ સુંદર સાથ આપે, મારા વચનો જે છે એની પણ તમે વિચાર કરો. દિલ ગવાહી આપે તો એને ગ્રહણ કરો, એ વગર ન કરો. આ માર્ગ કોઈ પણ સુંદર સાથ માર્ગ બતાવી રહ્યા છે કે આ માર્ગ પર ચાલો. પણ આંધળી છે
એ આંધળું અનુકરણ ન કરો. આંધળું અનુકરણ ન કરો. એક એક્ઝામ્પલ આપો, નાનો એક્ઝામ્પલ. અહીંયા એક જ વસ્તુ છે કે વ્રજ રાસ દોઉ અખંડ. સાંભળજો. હવે એના ભાવાર્થમાં શું લખ્યું છે? તો કે છે વ્રજ અને રાસ દો બંને લીલાઓ જે છે એ સબલિક ચિત, એટલે સબલિક ની અંદર ક્રમશઃ, એટલે વ્રજ છે એ સબલિક ની અંદર અને રાસ છે એ કેવલ ની અંદર, કેવલ બ્રહ્મ ની અંદર અખંડ થયો. આ સાચી વાત છે. ભાવાર્થ ની અંદર આ બતાવેલું છે. એટલે કહેવાનો મતલબ મારો ફક્ત એક જ છે કે આનું આંધળું અનુકરણ ન કરો. કરો, નો ડાઉટ. આપણે પણ અહીંયા મનુષ્ય તનની અંદર છે, આપણી પણ ભૂલ થાય, અવશ્ય થાય, પણ જાતે દિલથી વિચારવા પ્રયત્ન કરો. બધાને આ વિનંતી છે કે કોઈએ આપ્યું અને એને ગ્રહણ કરીને બેસી ન જાઓ. સાચું છે માનીને બેસી ન લો. અંદર ભીતર આત્મા છે એ બધી જ ગવાહી આપશે. અસરાફીલ જે છે એ બધી જ ગવાહી તમને આપશે. અસરાફીલ ફરિશ્તો આપણી નિગવાની છે, તો કઈ નિગવાની કરી રહ્યો છે? આ નિગવાની કરી રહ્યો છે. રૂહ આગી પાછી ન થાય, ખોટા માર્ગે ન જાય. એટલે આ રાહ પર ચાલુ હોય તો દિલથી વિચારશો, આત્મદ્રષ્ટિથી વિચારશો, તો એ માર્ગ ઓટોમેટિક આપણને દેખાશે. रासलीला खेल के आए बरारब में बरारब ની અંદર કોણ આવ્યું? અક્ષરની આત્મ અને ધનીનો જોશ. રૂહલ્લા નથી આયા, શામાજી નથી આવ્યા. ન જાણતા હો તો જાણી લેજો. સુંદર સર. હવે અહીંયા આગળ તહ બાત સબ જાહેર કરી. અહીંયા આવીને શું કર્યું? તહ બાત સબ જાહેર કરી. કઈ વાત જાહેર કરી? શું જાહેર કર્યું? કેમ બરારબ ની અંદર આવ્યા? શું કારણ હતું? કઈ વાત જાહેર કરી? સુંદર સાથ વિચારો. તો અહીં આગળ આ બ્રહ્માંડ ની અંદર, મીન્સ બરારબ ની અંદર, એ એરિયાની અંદર આધ્યાત્મક શૂન્ય હતું. આધ્યાત્મક શૂન્ય હતું. અને હિન્દુસ્તાનની અંદર એક ચરણ સીમા પર હતું. આટલો તફાવત છે. કેમ હિન્દુસ્તાનની અંદર આવ્યા? શું કારણ છે? એની કારણ મેઇન કારણ આ છે કે આ બ્રહ્માંડની અંદર હિન્દુસ્તાન એ આધ્યાત્મની અંદર સૌથી ઉપર છે. અહીંયા આગળ આધ્યાત્મિક શૂન્ય હતું. અને એ શૂન્ય હતું એને કારણે ત્યાં આગળ બસેરો કરતો શીખવાડ્યો. બસેરો કરતો શીખવાડ્યો. શર્યત ચલાવી. બસેરો કરતો શીખવાડ્યું મીન્સ શર્યત ચલાવી. કેવી રીતે જીવન જીવવું એ બતાવ્યું. અને એ તો અહીંયા આગળ પહેલાથી જ હતું. વેદોની ઉત્પત્તિ ત્યારથી જ નારદજીએ વ્યાસજીને જન્મેજયને ઘણા બધા ફટકાર્યા હતા કે તે શું કર્યું? આખી દુનિયાને કર્મકાંડની અંદર ત્યાં વધી દીધી. એટલે આ બ્રહ્માંડની અંદર, હિન્દુસ્તાનની અંદર તો આતું હતું ને હતું, આમાં કોઈ સંશય નથી. અને જો આપણા ઋષિ મુનિઓને બધું શું કરી રહ્યા છે? 5,000 વર્ષ પહેલાની. આ તો ખાલી બતાવી રહ્યો છું. 5,000 પહેલા તો શ્રી કૃષ્ણજી આવ્યા હતા, પણ એ પહેલા તમે જુઓ. તમે એટલે કહેવાનો મતલબ કે હિન્દુસ્તાનની અંદર શરિયત હતી ને કર્મકાંડ ને ઉપાસના હતી ને હતી, આમાં કોઈ સંશય નથી. જો નથી ત્યાં ચલાવી, જો નથી ત્યાં ચલાવી. તો બરારબ ની અંદર નથી, તો બરારબ ની અંદર બસેરો કરતો શીખવાડ્યો, શરિયત ચલાવી. એટલે શું કે છે? તહા બાત સબ જાહેર કરી.
તહ બાત સબ જાહેર કરી. તો કઈ વાત જાહેર કરી? કે જે 90,000 હરપ રાજ્ય મહારાજે આપ્યા હતા, રાજ્ય મહારાજનો જે આદેશ હતો એ આદેશ પ્રમાણે ચાલી રહ્યા હતા. એ આદેશ પ્રમાણે રાજ્ય મહારાજનો જોશ ચાલી રહ્યો હતો, એવું કહીએ તો પણ ચાલે. કારણ કે અક્ષરની આતમ અને ધનીનો જોશ એ કરી રહ્યો હતો કાર્ય, અથવા અક્ષર બ્રહ્મ જે છે એમણે આ બધું કર્યું. હુકમનું સ્વરૂપ જે કહે છે, રાજ્ય મહારાજનું સત સ્વરૂપ જે કહે છે, આ બધી લીલા કરી છે. બહુ બારીક વાતો છે. હવે સાંભળજો. તો તહ બાત સબ જાહેર કરી. તહ બાત સબ જાહેર કરી. કઈ વાત જાહેર કરી? 30,000 જે કયા હતા આપવાના એ જાહેર કર્યા, શર્યત ચલાવી. અને 30,000 જે હતા તને યોગ્ય લાગે એ પણ તું બતાવજે, તો એ પણ બતાવે. આના પહેલા મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. કોઈએ કશું કહ્યું નથી. પાર બ્રહ્મ પરમાત્મા ખુદા માટે કોઈ કશું નથી કહ્યું. એક મોહમ્મદ સાહેબ એકલા જે છે એમણે કહ્યું મેને ખુદા કો દેખા હૈ. એ તો ખુદાની સુરત પણ નથી માનતા. તો મોહમ્મદ સાહેબે કહ્યું મેને ખુદા કો દેખા હૈ. અને એમનો મેસેજ લઈને આવ્યો છું, એટલા માટે રસૂલ મોહમ્મદ કહેવાય. મેસેજ લઈને આવ્યા હતા રસૂલ, ટપાલી જેને આપણી ભાષામાં કહીએ, કે એમનો હું મેસેજ લઈને આવ્યો છું. એમની અમૃત સુરત બતાવી રહ્યા છે, કરલી હેર બતાવી રહ્યા છે, હેરની અંદર ઇત્રે હીના નાખ્યું છે ત્યાં સુધી બતાવી રહ્યા છે. અને એમની તરફથી મારી તરફ પવન ફૂંકાઈ રહ્યો હતો અને એનો મેં અહેસાસ કર્યો, એની સુગંધ મેં લીધી ઇત્રે હીનાની. અહીંયા સુધી બતાવી રહ્યા છે. છતાં મોહમ્મદ સાહેબને માનના વાળા લોકો શું કહી રહ્યા છે? ખુદાની સુરત નથી. બે ચુન, બે સબી, બે નમૂન અને બે ગુણ તરીકે પૂજી રહ્યા છે. ખુદાની સુરત નથી. ખુદાની સુરત જે હોય, જે ખુદાની સુરત બતાવે એ કાફીર છે એવું કહે છે. અને એ બન્યું ક્યાં આગળ બન્યું? લાલદાસજી જ્યારે ખુદાની સુરતનું વર્ણન કરતા હતા ત્યારે શું કરી દીધું? મુલ્લાએ શું કહી દીધું? કાફીર છે આ લોકો. આગળ આવશે, એ પણ પ્રસંગ આગળ આવશે, બતાવીશું. તો બરારબની અંદર જે સ્વરૂપ આવ્યું એ અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. તો ક્યાં આવ્યું? તો એ જે તન છે એ તન છે મુસ્તફા બેગ. એ તન કયા તન પર આવ્યું? તો મુસ્તફા બેગ. એમના પિતાનું નામ શું છે? તો પંડિત અબ્દુલ્લા. એમના પિતાનું નામ પંડિત અબ્દુલ્લા છે, માતાનું નામ મરિયમ છે. મુસ્તફા બેગ ના તનની અંદર આ શક્તિ આવે છે. અને ચાલ્યા માર્ગ ઇનસે, કે જે એમણે રાજ્ય મહારાજે જે આપ્યું હતું એ બધું બતાવ્યું, જાહેર કર્યું અને એ માર્ગ ચલાવ્યો. ચાલ્યા માર્ગ ઇનસે. 30,000 હરફ જે આપ્યા હતા શરીયતના, અને પાકી શરીયત કરી રહ્યા છે. 5 પ્રકારની નમાજ પડવી એટલે પડવી. નિયમો જેવા છે, નિયમોનું પાલન કરી રહ્યા છે. એટલે કે છે ચાલ્યા માર્ગ ઇનસે. અને એ એટલા પાક્કા થઈ ગયા. સુંદર સાથ આ બતાવી રહ્યો છું, એની પાછળનું કારણ બહુ જ મહત્વનું કારણ છે. એ એટલા પાક્કા થઈ ગયા છે શરીયત પર. તો રાજ્ય મહારાજના જે વચનો જે છે, સુંદર સાથ સાંભળજો. હવે રાજ્ય મહારાજના જે વચનો છે એમની પણ અવગણના કરેલી છે. ક્યાં આગળ એ બતાવું. હવે
રાજ્ય મહારાજનો આદેશ પણ નથી માનતા. રાજ્ય મહારાજના જે નિયમો જે આપ્યા છે એ નિયમો પર ચાલી રહ્યા છે. ઔરંગઝેબની વાત કરો. એમને જગાડવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો. એમણે સ્વીકાર્યું પણ ખરું. ઔરંગઝેબે સ્વીકાર્યું પણ ખરું કે ના ભાઈ સાચી વાત છે, પણ તમારે જો ચલાવવી હોય તો શરિયતથી ચલવો. એ શરિયત છે અને એટલા માટે શરિયતની બહાર હું ન જઈ શકું. આ નિયમ એ તમે વિચાર કરો કે ચાલ્યા માર્ગ હિંસે, આ માર્ગ શરિયતનો માર્ગ ચાલ્યો કે ધનીના વચનો પણ શરિયતથી ચલાવે તો હું. એટલે આમાંથી આપણે લેવાનું છે શું? મેઇન વસ્તુ લેવાનું છે શું? નો ડાઉટ એ ખોટી વાત હતી. શરિયત ચલાવી, શરિયત પાછળથી રદ કરી, પણ જ્યાં સુધી શરિયત ચાલી ત્યાં સુધી શરિયત છોડી નથી. ધનીએ જ રદ કરી. હકીકત આવી ત્યારે રદ થઈ, પણ ઔરંગઝેબ શરિયત પર ચાલતો હતો, એ શરિયત ન છોડી. શરિયતથી તમારે કરવું હોય તો મને બધું જ મંજૂર છે, પણ શરિયતથી એ ચાલે એવું ન હતું. તો આમાંથી આ લેવાનું છે શું આપણે? એટલે જહાં બાત કરી જાહેર, જહાં તહાં બાત સબ જાહેર કરી. સબ જાહેર કરી મીન્સ જે હતું બધું બતાવી દીધું, રિશ્તેદાર બતાવી દીધા અને એની પર ચાલવા લાગ્યા. હવે રાજ્ય મહારાજે આપણને જે હતું એ બધું બતાવી દીધું, તો આપણે એ માર્ગ પર કેમ નથી ચાલતા? બસ આ પ્રશ્ન છે આપણો. કે જેમને કશી સૂઝ નથી, સમજ ન હતી, જેમને કશી સૂઝ ન હતી, સમજ ન હતી, બસેરો કેવી રીતે કરવો આની પણ સમજ નથી, એમને બસેરો કરતો શીખવાડ્યું. તો એ માર્ગ પર અત્યારે પણ ચાલી રહ્યા છે, એ નિયમ પર. આપણને બધી સૂઝ પડી, સમજ પડી, આપણે કોણ છે, ધની કોણ છે, આપણી લીલાઓ શું છે, ધનીએ આપણને આ માર્ગ બતાવ્યો, પણ એ માર્ગ પર આપણે ચાલતા નથી. વિચારો આવે સુંદર સાથ. આપણે છે તો છે કોણ, છે ક્યાં, અને એ શું કરી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ? એમને જે આપ્યું એ લઈને વળગીને બેસી રહ્યા છે, છોડતા નથી. અને આપણને જે મળ્યું છે એને છોડીને બીજે બધે ભટકી રહ્યા છે. શરીર નહીં છોડે. તમે વિચાર કરો. બીજી એક ખાસ વાત સાંભળજો સુંદર સાહેબ, બીજી એક ખાસ વાત એમની, બહુ મહત્વના પોઈન્ટો છે એમના. આપણે અને એમના વચ્ચેનો તફાવત શું છે? આપણને મળ્યું છે અને નથી મળ્યું છતાં પણ કોઈ કાર્ય કરે, એ કોઈ કાર્ય કરે તો શું કે છે? ઇન્શાઅલ્લાહ. ધનીની મહેર હશે, ધનીની મરજી હશે તો થશે, ઇન્શાઅલ્લાહ. આપણે કાર્ય કરીએ તો મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું કરી રહ્યા છે અને ધની પર ખપાઈ રહ્યા છે. વિચાર કરો તમે સુંદર સાહેબ. ધનીની મરજી હશે તો થશે, અને આપણે તો હું કરી દઈશ, હું કરી દઈશ, મેં કર્યું. થોડુંક તો આમાંથી લો, વધારે નહીં, થોડુંક તો લો. તહ બાત સબ જાહેર કરી, તહ બાત સબ જાહેર કરી, અને જાહેર કરી તને વળગી ગયા. હવે તમે વિચાર કરો સુંદર સાહેબ, કે એમને જે હતું અને ત્યાં જ એમને હકીકતનું જ્ઞાન આપ્યું હોત તો? જાતે વિચારો હવે આ પ્રશ્ન. નથી આની અંદર કશું. શરીયત અને તરીકત આપી, એના જગ્યાએ એમને હકીકતનું જ્ઞાન આપ્યું હોત તો એને વળગોત કે ન વળગોત?
તો મોહમ્મદ સાહેબ અહીંયા આવ્યા. અહીં આવીને શું કર્યું? મોહમ્મદ સાહેબ અહીંયા આવ્યા તો અહીંયા આવીને કર્યું તો કર્યું શું? કોણ છે મોહમ્મદ સાહેબ? મોહમ્મદ સાહેબ કોણ છે? શા માટે બરા અરબની અંદર આવ્યા? મોહમ્મદ સાહેબે જે કંઈક કાર્ય કર્યું છે એ ધણીના હુકમથી કરેલું છે. ધણીના હુકમથી કર્યું છે. અને એ જ બતાવી રહ્યા છે, તહા બાત સબ જાહેર કરી, તહા બાત સબ જાહેર કરી. જે રાજ્ય મહારાજે જે બધી વાતો બતાવી હતી એ બધી જ જાહેર કરી. 30,000 હરફ જાહેર કર્યા. જે રાજધાનીએ કહ્યું હતું કે તું 30,000 જાહેર કરજે અને 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે. 30,000 તને જે યોગ્ય લાગે એને તું આપજે. તો શરિયત ચલાવી, તરીકત ના હતા એ તરીકત યોગ્ય લાગે એને આપી. જે કુરાનની અંદર જે કંઈક લખ્યું છે, સાંભળજો, કુરાનની અંદર જે કંઈક લખેલું છે એ બધી જ વાત ગુપ્ત વાત છે. અને એટલા માટે કુરાનને કુંવારી કહી રહી છે. કુરાનને કુંવારી બતાવે છે. ઈશારાની અંદર લખેલું છે. એ ઈશારાની અંદર લખેલું છે. અને એ બધા ઈશારા રાજ્ય મહારાજ અંતની અંદર ખોલી રહ્યા છે. સામાજીએ શું કર્યું કે કુરાનની અંદર જે લખ્યું છે એ જે સામાજી બતાવી રહ્યા છે. એ જે સામાજીએ તો કુરાન જોયું પણ નથી. હવે સામાજી કોણ? રૂહલ્લાહ. રૂહલ્લાહ કોણ? રાજ્ય મહારાજ પોતે. જે 90,000 હરફ આપ્યા હતા પોતે જ. વિચારો સુંદર સાહેબ. એટલે ફરીને એક જ જગ્યાએ આપણે આવીશું કે આ જે કંઈ ખેલ થઈ રહ્યો છે એ ધની જ કરી રહ્યા છે. પણ ધની કરી રહ્યા છે એમાં નો ડાઉટ. પણ ધનીનું કયું સ્વરૂપ કરી રહ્યું છે એને સમજવા પ્રયત્ન કરો. આ વસ્તુ છે. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ જે છે એ સચ્ચિદાનંદ આપણને આ બધું જ બતાવી રહ્યા છે. પણ કઈ સમયે કયું સ્વરૂપ કાર્ય કરી રહ્યું છે એને ઓળખતા શીખો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ અને આગળ જઈશું. रासलीला खेल के आए बरा रब में, तहों बात सब जाहिर કરી. ચાલ્યા માર્ગ ઇનસે બોલો શ્રી પ્રાણનાથ યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણો કોટાન કોટ